મારે 2 બાળકો છે તો એ ટાઈમસર નિશાળે જાય છે તો એને પેલા અમારે ગાડીની સુવિધા નથી હતી, મેકવા જવું પડતું 4 કિલોમીટર, અને હવે ગાડીની સુવિધા થાય તો અમારે ટાઈમસર વયા જાય છે નિશાળે અને ટાઈમસર પાછા પહોંચી જાય છે વાડીએ. તો અમારે બહુ દૂર છે એટલે આ સુવિધા થઈ બહુ સારા માટે થઈ છે. મારું નામ કમુબેન ઝાપડિયા છે. અમે ખાલી વાડી વિસ્તારમાં રહીએ છીએ. અમારી વાડીએથી નિશાળ 4 કિલોમીટર થાય છે. અમારે વાડીએથી કામ છોડીને છોકરાને 4 કિલોમીટર નિહાળે મેકવા જવાનું છે. અમારી વાડીએથી છોકરાને ઠેઠ પોસાડે જાય છે નિહાળે ઠેઠ વાડીએથી, અને પાછા પોસાડે દેશે. આ ગાડીઓ મળ્યું ચીકડે સાહેબોનો બધાને અમારે સારું છે, રાહત મળે છે, ઠેઠ સુધી પોસાડી દે અને પોસાડીને પાછા મૂકી દે. મારું નામ રામસુરભાઈ ઝાપડિયા, ગામ કલોરાણા, બાબરા તાલુકાના રહેવાસી છીએ. અને કલોરાણા પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેનમાં અમારી ગાડી રાખવામાં આવી છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબોનો તથા સર્વ અધિકારીઓનો તથા જે અત્યારની હાલની જે સરકાર હોય તેમે પણ ખૂબ ધ્યાનમાં લીધેલી વાત છે. અને અમારા જોકે પછાત વર્ગના ગામમાં કલોરાણા ગામ જે બાબરા તાલુકાનું છેલ્લું ગામ છે અને વાડી વિસ્તારમાં 60 થી 70% માણસોનો રહેવાસ છે. અને ચાળાથી આશરે 4 થી 5 કિલોમીટરનો અંતર પણ થશે. અને રસ્તા પણ ખરાબ ન હોવાના કારણે બાળકોને આવવામાં ઘણી બધી મુશ્કેલી થતી, એમના વાલીઓને પણ મુશ્કેલી થતી હતી. એમનો સમય ખરાબ કરી, જોકે મહેનતનો ખરાબ કરી, જોકે એના માટે માત્ર 4 મહિનાની જે ઋતુ છે એટલું જ ફળ પામી શકે છે. બાકી એની પાસે કોઈ રળવાનું બીજું સાધન નહોતું, એટલે બાળકોને ભણાવવામાં પણ તકલીફ હતી. તો જેથી કરીને જો આ ટ્રાન્સપોર્ટની સુવિધા ચાલુ થઈ એટલે એમનો સમયની બચત થઈ, ઉપરાંત એમની મહેનતનું જે આજીવિકા છે એમાં વધારો થયો અને બાળકના ભણતરમાં વધારો થયો. અને એમાં ફરજ બજાવતા અમને જે નિયુક્ત કરેલા છે, નિમણૂક કરેલા છે, તો અમે અમારી ગાડીની પૂર્ણ ધ્યાન રાખી ફરજ બજાવી. પાણીનો જગ, એસ્કોર્ટ બેગ્સ, ત્યાંથી ગાડીના તમામ કાગળિયા જેમ કે આરસી બુક, પીયુસી જે કાંઈ છે એ તમામ અમે રાખી અને બાળકોનું લિસ્ટ સહિત રાખવી છીએ. અને નિયમ અનુસાર નિયમિતની માટે સમયસર એમને સ્કૂલે પહોંચાડવી છે અને સ્કૂલથી પાછા ઘરે પહોંચાડવી છે. પ્રકાશ ટ્રાન્સફોર્મમાં મારી ગાડી ચાલે છે અને નિશાળથી 4 કિલોમીટર દૂર છે. નાથીને અલગ અલગ વિસ્તારમાંથી લાવું છું. અને બીજા નંબરમાં શાળાની ઉપર પેડ નથી હકાલતા. અને બીજા નંબરમાં આપણે ને જે નિશાળના છોકરા છે એના માટેનું એક પાણીનો જગ અને એક આપણે જે મેડિકલનું આપણે જે આવે એ બધો સામાન રાખવી છે એવી આરસી બુક. અને બીજા નંબરમાં આપણે ગાડીના બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ, આરસી બુક, વીમો અને પીયુસી એ આપણે પૂરો થાય એના સમય પ્રમાણે આપણે એનું ચેક કરવું જરૂરી છે. પૂરો ન થાય એના માટે આપણે પાછો ચાલુ કરાવી નાખવાનો છે. અને બીજા નંબરમાં ઓનલાઈન હાજરી સમયથી પૂરી લેવી છે. હું અંટાળા યોગેશભાઈ વી, એસ્ટાટ આચાર્ય, કલોરાણા પ્રાથમિક શાળા. અમારી શાળામાં કુલ 470 જેવી સંખ્યા છે. મોટાભાગના બાળકો વાડી વિસ્તારમાંથી
ત્યાંથી દૂરથી આવતા હોય છે. વર્ષ 2023-24માં શાળાને કુલ 66 બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવા માટે મંજૂરી મળેલ છે, જે વ્યવસ્થિત શરૂ થઈ ગયેલ છે. અને એ ધોરણ 1 થી 5માં 1.5 કિલોમીટર કરતાં વધુ અંતરથી આવતા બાળકો તથા ધોરણ 6 થી 8માં 3.5 કિલોમીટર કરતાં વધુ અંતરથી આવતા બાળકો, જેમ કે પાટેડા વિસ્તાર છે, પછી પાંચ ટોકરા વિસ્તાર છે, સીમ વિસ્તાર છે, આ બાળકો જ્યારથી ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થઈ છે ત્યારથી એમના વાલીઓને ખેતી કામ પોતાનું બંધ રાખીને કે પછી ખેતમજૂરીમાં રજા રાખીને બાળકોને શાળાએ મૂકવા આવવું પડતું નથી અને પાછું તેડવાઈ આવવું પડતું નથી. બાળકો સમયસર પ્રાર્થનાના સમય પહેલાં જ શાળાએ સમયસર પહોંચી જાય છે અને બધી જ પ્રવૃત્તિઓમાં સમયસર યોગ્ય રીતે ભાગ લઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ થઈ ત્યાર પછી બાળકોના ડ્રોપઆઉટ રેશિયોમાં પણ ફેર પડ્યો છે. બાળકો સમયસર નિયમિત શાળાએ આવતા હોવાથી વાલીઓને પોતાનું કામ અટકતું નથી અને બાળક શાળાએ સમયસર પહોંચી જાય છે અને ઘરે પણ સમયસર પહોંચી જાય છે. બાળકોની ગેરહાજરીમાં બહુ ઘણો બધો ફેર પડ્યો છે કે માત્ર અંતરને હિસાબે શાળાએ ન આવતા હોય એને હિસાબે બાળક શાળાએ નહોતા આવતા, તો એ હવે ટ્રાન્સપોર્ટેશન સેવાના શરૂ થવાથી બાળકો સમયસર શાળાએ આવી જાય છે, એકદમ સમયસર, કે એમને સ્કૂલે આવવાનો આનંદ મળે છે અને એવી રીતે બાળકો પોતાનો અભ્યાસ બહુ સારી રીતે શરૂ રાખી શકે છે. હું સોલંકી પંકજ કુમાર, AR&V કોઓર્ડિનેટર, બાબરા, જિલ્લો અમરેલી. બાબરા તાલુકામાં 13 પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થા ચાલુ છે, તેમજ એક માધ્યમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થા ચાલુ છે. આજ રોજ બાબરા તાલુકાના કલોરાણા પ્રાથમિક શાળા અંતર્ગત વર્ષ 2023-24 ના વર્ષમાં 66 બાળકોની ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થાની મંજૂરી આપવામાં આવેલ. આજ રોજ કલોરાણા પ્રાથમિક શાળાની મુલાકાત કરતા ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થામાં ખૂબ જ સારો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળેલ. જે બાળકો લાભ લઈ રહ્યા છે તેમના વાલીઓનો પ્રતિસાદ ખૂબ જ સારો એવો જોવા મળેલ. તેમના વાલીઓએ એવું જણાવેલ કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થા ચાલુ ન હતી ત્યારે અમારે મજૂરી કામ અથવા ખેતીનું કામ મૂકીને અમારે 4 કિલોમીટર દૂર શાળામાં બાળકોને મૂકવા માટે આવવું પડતું હતું. પરંતુ જ્યારથી ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલ છે ત્યારથી બાળકોને સમયસર શાળાએ પહોંચી જાય છે, તેમજ શાળાથી પોતાના ઘરે સમયસર પહોંચી જાય છે. તેમજ શાળાના આચાર્યશ્રી છે તેમણે પણ એવું જણાવેલ કે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થા થકી બાળકો સમયસર શાળાએ પહોંચે છે, હાજરીના પ્રમાણમાં ખૂબ જ સારો એવો વધારો જોવા મળેલ છે, તેમજ ડ્રોપ આઉટ જે રેશિયો છે તેમાં પણ ખૂબ જ ઘટાડો જોવા મળેલ છે. તો આજ રોજ જે ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવસ્થાના જે ડ્રાઈવર છે તેમને એવું જણાવેલ કે અમે આરસી બુક, વીમો, PUC જે તમામ ડોક્યુમેન્ટ છે આ તમામ ડોક્યુમેન્ટની તારીખ પૂર્ણ ન થઈ જાય તેની અમે ખાસ તકેદારી રાખીએ છીએ, તેમજ નિયમિત અમે VTSમાં હાજરી પૂરીએ છીએ.